નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ જીએસીએલ ફાઉન્ડેશન અને દીપક ફાઉન્ડેશન દ્વારા તેમજ માંડવી મેલડી માતા મંદિરના ટ્રસ્ટના સાથ સહકારથી માંડવી ગેટ તેમજ ન્યાય મંદિર સ્થિત ફ્રી મેડિકલ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ વડોદરા શહેરમાં ચાર દરવાજા વચ્ચે મંદિર આવેલું છે મેરડી માતાનું ને વડોદરા શહેરમાં ચાર દરવાજા વચ્ચે મંદિર આવેલું છે ને વારંવાર દીપક ફાઉન્ડેશન તરફથી કેમ્પ રાખવામાં આવે છે। આજે બીજી ત્રીજી વખત કેમ્પ રાખવામાં આવે છે ને ભક્તો દર્શન કરવા આવે છે। અમે એને બધા પત્રિકા બધી વેચવામાં આવેલી 15 દાડા પહેલાં ને ભક્તો એનો લાભ લે છે ને ભક્તો એવા હોતો હોય છે કે એમની કંઈ પૈસા હોય છે પણ એનું સારવાર કરી શકતા નથી, એટલે મંદિર તરફથી આ મંદિર મેરડી માતાના મંદિર તરફથી આયોજન કરવામાં આવ્યું છે। મેડિકલ કેમ્પ તરફથી દીપક ફાઉન્ડેશન દર વર્ષે અમને સાથ સહકાર આપે છે ને અમને હાથમાં લઈને અમે એનું કામનું નિવારણ લાવીએ છીએ અને ભક્તોને સારામાં સારી દવા મળે એવી અમે અપેક્ષા કરીએ છીએ ભક્તોને। બોલાભાઈ, આજ રોજ તારીખ 20/5/2025ના રોજ માંડવી મેઇન ગેટ શ્રી મેલડી માતા ટ્રસ્ટના સહકારથી તેમણે ખૂબ જ સરસ જગ્યાઓને બધાનું આયોજન કરેલ છે અને મેઇન કેમ્પ મેગા મેડિકલ કેમ્પનું આજ રોજ આયોજન કરે છે, જે કેમ્પનો સમય સવારના 11 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીનો રહેશે અને અત્યાર સુધી અહીંયા 50 જેવા લાભાર્થીઓએ લાભ લીધેલ છે અને આ કેમ્પનું મેઇન આયોજક જીએસીએલ ફાઉન્ડેશન ટ્રસ્ટ વડોદરાના સહકારથી આ કેમ્પનું આયોજન કરેલું છે અને એના આયોજક દીપક મેડિકલ ફાઉન્ડેશન નંદેસરી છે। ના, આ માંડવી ખાતે દીપક ફાઉન્ડેશન તરફથી ત્રીજો કેમ્પ છે। એમાં માર્ચ મહિનામાં પણ આ સ્થળ પર જ મેડિકલ કેમ્પનું આયોજન કરેલ હતું। એમાં જનરલ ડૉક્ટર, આંખોની તપાસ, ચશ્મા વિતરણ, પછી લોહીની તપાસ, એ બધું સર્વ કેમ્પ રાખેલ હતો અને આજે જે કેમ્પ રાખ્યો જનરલ કેમ્પ અને દવાનું વિતરણનું કેમ્પ રાખેલ છે। મારું નામ જયરાજ રાવ, હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર, દીપક મેડિકલ ફાઉન્ડેશન। જી મહારાજ, આજે દીપક ફાઉન્ડેશન દ્વારા જે બ્લડ ડોનેટનો કેમ્પ રાખવામાં આવ્યો છે બાબતમાં શું કહેશો? દીપક ફાઉન્ડેશને આજે સુંદર મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ રાખેલો છે, જેની અંદર હાઇટ વેઇટ માપી અને જનરલ ફિઝિશિયન દ્વારા જે પેશન્ટ છે એની તકલીફ જાણીને યોગ્ય દવાઓ આપવામાં આવે છે। સાથે સાથે બીપીનું પણ માપવામાં આવે છે કે જેથી કરીને આજે ગરમીના સમયમાં લોકોના બીપી વધી જતા હોય છે તો એનું રેગ્યુલર ચેકઅપ થતું હોય, તેની સારવાર ને દવા યોગ્ય સમય લઈએ તો બીજા પ્રોબ્લેમ ના થાય। તો આજે દીપક ફાઉન્ડેશને લગભગ ત્રીજી વાર નીચે આ રીતે મેડિકલ ચેકઅપ કેમ્પ કર્યો છે। આની પહેલાંના પણ ચેકઅપ કેમ્પમાં બહુ મોટો જનસિદ્ધાંત મળેલો। આવા કેમ્પોથી મોટો લાભ શું થાય છે કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ જે આવા સ્થળે આવે અને મેડિકલ ચેકઅપ કરાવે છે એની સાથે એમને નિઃશુલ્ક દવા પણ મળતી હોય છે।